નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેનું પ્રોવિઝનલ મેરિટ છે એ આજે જાહેર કરવામાં આવ્યું છે। તો મેરિટમાં તમારું નામ આવ્યું કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મેરિટ લિસ્ટ જોવા માટે સૌપ્રથમ તો તમારે જ્ઞાન સહાયક .ssgujarat.org છે તેમની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે જ્ઞાન સહાયક .ssgujarat.org સર્ચ મારવાનું રહેશે, એટલે તમે વેબસાઇટ ઉપર આવી જશો। તો વેબસાઇટ ઉપર આવ્યા બાદ તમારે અહીંયા નીચેની તરફ જવાનું રહેશે। તો ત્યાં નોટિફિકેશનમાં તમને એક ઓપ્શન જોવા મળશે કે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી જોવા માટે અહીં ક્લિક કરો। તો અહીંયા તમારી સામે એક નવું પેજ ખુલી જશે, જ્યાં છે એ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી છે તે તમામ વિષયો અહીંયા આપેલા છે, જેમાં સૌપ્રથમ તો ઇંગ્લિશ માધ્યમના તમામ વિષયો અને ત્યારબાદ છે એ ગુજરાતી માધ્યમના તમામ વિષયો છે તેની અહીંયા મેરિટ આપેલું છે। અને તેમની સામે છે ડાઉનલોડનું ઓપ્શન છે, જ્યાંથી તમારે PDF ડાઉનલોડ કરી અને તમારું નામ મેરિટમાં આવ્યું કે નહીં તે તમે ચેક કરી શકો છો। અને જો તમારે વેબસાઇટમાં જઈ અને PDF ડાઉનલોડ ના કરવી હોય તો તે તમામ PDF છે તે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, જે ટેલિગ્રામ ચેનલની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જઈ અને તમારા વિષયની PDFમાં તમારું નામ આવ્યું કે નહીં તે ચેક કરી શકો છો। અને આવી રીતે તમારે મેરિટ ચેક કરવાનું રહેશે। અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ રહેજો, કારણ કે હમણાં થોડા દિવસોમાં શાળાનું સિલેક્શન પણ થશે, તે કઈ રીતે કરવું, અગાઉ બીજી માહિતી હશે તે તમામ માહિતી છે ત્યાં આપવામાં આવશે। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે।